हेलो दोस्तों, वेलकम टू ट्रांसेंड एकेडमी। तो फ्रेंड्स, आज આપણે વાત કરશું એમસીક્યુ સિરીઝ। બરાબર, એમસીક્યુ સિરીઝ ફરી એક વખત શરૂ કરીએ છીએ। બરાબર, પાવર સિસ્ટમથી આપણે શરૂઆત કરશી, જે ડીજીવીસીએલની એક્ઝામ આવવાની છે। બરાબર, ડીજીવીસીએલ યુજીવીસીએલ, તો એમના માટે આપણે પાછી શરૂ કરીએ છીએ અને પાવર સિસ્ટમના મસ્ત એમસીક્યુ આપણે 1 બાય 1 કવર કરતા જશું। ઓકે, સૌથી પહેલો એમસીક્યુ લઈએ આપણે। બરાબર, સૌથી પહેલો એમસીક્યુ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ ટ્રાન્સમિશન વોલ્ટેજ લેવલ? નીચેનામાંથી કયું ટ્રાન્સમિશન વોલ્ટેજનું લેવલ નથી? એક વસ્તુ હંમેશા યાદ રાખજો, એમસીક્યુમાં અહીંયા નોટ લખેલું છે। બરાબર, તો નોટ ખાસ વાંચવું। બરાબર, તો જો 66 કેવી ટ્રાન્સમિશન વોલ્ટેજ લેવલ છે, 132 કેવી છે, 400 કેવી છે, પણ સી આન્સર નહીં આવે। બરાબર, એનો મતલબ ખરેખર આપણો આન્સર સી થશે। ઓકે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે। એટલે મતલબ 264 કેવી છે ને, એ ટ્રાન્સમિશન વોલ્ટેજમાં ક્યાંય હોતા નથી। ઓકે, એટલે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે। ત્યારબાદ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝ્યુઅલી નોટ અ જનરેટિંગ વોલ્ટેજ? બરાબર, નીચેનામાંથી કયા જનરેટિંગ વોલ્ટેજ નથી? તો એનો આન્સર થશે ઓપ્શન નંબર બી। બરાબર, ઓપ્શન નંબર બી 9.9 કેવી। બરાબર, 6.6 કેવી ઉપર થાય, 11 કેવી થાય, 33.2 કેવી ઉપર થાય છે। બરાબર, મોસ્ટલી આપણે 11 કેવી ઉપર કરતા હોઈએ છીએ। બરાબર, પણ 9.9 કેવી ઉપર જનરેશન થતું નથી, એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે। પાછું અહીંયા ધ્યાન રાખજો, નોટ લખેલું છે। બરાબર, નોટ અ જનરેટિંગ વોલ્ટેજ। બરાબર, ખાલી જનરેટિંગ વોલ્ટેજ આપણે વાંચીને વયા જાય ને 11 કેવી ટીક કરી નાખી તોય આન્સર ખોટો આવે। ઓકે, એના પછી, which of the following is not a distribution system normally used? પાછું એને એવો જ એમસીક્યુ આવ્યો। બરાબર, not the distribution system normally used, નીચેનામાંથી કઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઉપયોગમાં નથી આવતી? તો એનો આન્સર થશે ઓપ્શન નંબર ડી। બરાબર, 3 સિંગલ ફેઝ 4 વાયર સિસ્ટમ। સિંગલ ફેઝ 4 વાયર સિસ્ટમનો આપણે ઉપયોગ કરતા નથી, એ ક્યાંય ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ક્યાંય આપણે ઉપયોગ કરતા નથી, એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે। ત્યારબાદ, ક્વેશ્ચન નંબર, the conductor for a high voltage transmission line are suspended from towers. બરાબર, conductors આ high voltage transmission line are suspended from the towers. શેના માટે? આપણે કંડક્ટરના ટ્રાન્સફોર્મ, આપણે જે ટ્રાન્સમિશન લાઇનના કંડક્ટર છે ને, હાઈ ટાવર્સ ઉપર આપણે એને ટીંગાડવામાં આવે છે। બરાબર, ટુ ઇન્ક્રીઝ ધ ક્લિયરન્સ ફ્રોમ ગ્રાઉન્ડ, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે। બરાબર, ટુ ઇન્ક્રીઝ ધ ક્લિયરન્સ ફ્રોમ ગ્રાઉન્ડ। ઓકે, એના પછી આગળ વધીએ। ટ્રાન્સમિશન એફિશિયન્સી ઇન્ક્રીઝ એઝ અ વોલ્ટેજ એન્ડ પાવર ફેક્ટર બોથ ઇન્ક્રીઝ, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે। વોલ્ટેજ અને સોરી, ઓપ્શન નંબર બી નહીં, ઓપ્શન નંબર એ। બરાબર, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે। વોલ્ટેજ એન્ડ પાવર ફેક્ટર બોથ ઇન્ક્રીઝ થશે ત્યારે આપણી ટ્રાન્સમિશન એફિશિયન્સી ઇન્ક્રીઝ થશે। ઓકે, ત્યારબાદ, with the same maximum voltage to earth, which AC system with power factor 0.8 will require more copper as compared to DC 2 wire system? બરાબર, હવે આપણી પાસે અહીંયા બે સિસ્ટમ છે, એક DC 2 વાયર સિસ્ટમ। બરાબર, DC 2 વાયર સિસ્ટમ। ઓકે, તમને શું કીધું છે? વિથ સેમ મેક્સિમમ વોલ્ટેજ, બરાબર, ટુ અર્થ, વોલ્ટેજ ટુ સેમ, મેક્સિમમ વોલ્ટેજ ટુ અર્થ સેમ છે, ધ એસી સિસ્ટમ વિથ પાવર ફેક્ટર 0.1, એસી સિસ્ટમ છે। બરાબર, will required more copper, બરાબર, વધારે કોપર કેમાં ઉપયોગ થશે એઝ કમ્પેર ટુ ડીસી 2 વાયર સિસ્ટમ સાથે આપણે જ્યારે એને કમ્પેરિઝનમાં લઈ આવશું તો નીચેનામાંથી કઈ સિસ્ટમમાં વધારે કોપરનો ઉપયોગ થશે? તો એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી। બરાબર, 3 ફેઝ 4 વાયર ન્યુટ્રલ આઉટર। બરાબર, 3 ફેઝ 4 વાયર સિસ્ટમ, એમાં આપણે ડીસી 2 વાયર કરતા વધારે કોપરનો ઉપયોગ થશે। ઓકે ફ્રેન્ડ્સ, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે। ત્યારબાદ, when alternating current passing through conductor, when alternating current passing through conductor, તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, portion of conductor near the surface carry more current as compared to core। બરાબર, સ્કિન ઇફેક્ટમાંથી એમસીક્યુ પૂછાણો છે, જ્યારે અથવા સિમ્પલ એસી સર્કિટની અંદર જે કેબલમાંથી એમસીક્યુ આપણે કહી શકાય કે પોર્શન ઓફ કંડક્ટર નિયર ટુ સરફેસ, બરાબર, સરફેસમાં વધારે કરંટ ફ્લો થશે એઝ કમ્પેર ટુ કોર કરતા। બરાબર, આવી રીતના કોઈ પણ એક આવી રીતના આ કેબલ છે, બરાબર, અથવા કેબલની કોર છે ને અહીંયા આપણે સરફેસ આપણે કહી દઈએ તો આ સરફેસ ઉપર વધારે કરંટ ફ્લો થતો હોય એઝ કમ્પેર ટુ કોર, ખરેખર આમાંથી કરંટ વધારે ફ્લો થવો જોઈએ। ઓકે, એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે।
when alternating current passing through a conductor, the portion of conductor near to the surface carry more current as compared to the core. Okay, ત્યારબાદ the fact that a conductor carry more current on a surface as compared to core is known as a, બરાબર હમણાં મેં આગળ જ જોયું સ્કિન ઇફેક્ટ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. સ્કિન ઇફેક્ટ ની અંદર કરંટ છે ઈ કોર કરતા સરફેસ ઉપર વધારે ફ્લો થાય છે. ઓકે, કેબલની સરફેસ ઉપર વધારે ફ્લો. ધ ફેક્ટ ધેટ અ કંડક્ટર કેરી મોર કરંટ ઓન અ સરફેસ એઝ કમ્પેર્ડ ટુ કોર ઇઝ નોન એઝ અ સ્કિન ઇફેક્ટ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર છે. ત્યારબાદ the effective resistance on a conductor, effective resistance of a conductor will be the same as a ohmic resistance when, બરાબર, effective resistance on a conductor of a conductor will be same as a ohmic resistance. તો એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, કરંટ ઇઝ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન કંડક્ટર ક્રોસ સેક્શન. બરાબર, કરંટ ઇઝ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન કંડક્ટર સેક્શન. કરંટ છે એ એકદમ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ હશે કંડક્ટરના ક્રોસ સેક્શનની અંદર, ત્યારે ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ, બરાબર, ઇઝ સેમ એઝ અ ઓહમિક રેઝિસ્ટન્સ જેટલું થશે. એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યારબાદ સ્કિન ઇફેક્ટ રિઝલ્ટ ઇન, સ્કિન ઇફેક્ટ રિઝલ્ટ ઇન, સ્કિન ઇફેક્ટનું રિઝલ્ટ શું છે? તો ફ્રેન્ડ એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, ઇન્ક્રીઝ ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ બટ રિડ્યુસ ઇફેક્ટિવ ઇન્ટરનલ રિએક્ટન્સ ઓફ કંડક્ટર. બરાબર, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર. ઇન્ક્રીઝ ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ, ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ને વધારો કરશે પણ ઇન્ટરનલ રિએક્ટન્સ ને, ઇફેક્ટિવ ઇન્ટરનલ રિએક્ટન્સ ને એ ઘટાડો કરશે. રિડ્યુસ ઇફેક્ટિવ ઇન્ટરનલ રિએક્ટન્સ ઓફ કંડક્ટર. ઓકે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ સ્કિન ઇફેક્ટ ડિપેન્ડ્સ અપોન, સ્કિન ઇફેક્ટ ઇઝ ડિપેન્ડ્સ અપોન, તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, ઓલ ઓફ ધી અબવ. સાઇઝ ઓફ કંડક્ટર, કંડક્ટરની સાઇઝ ઉપર આધાર રાખે છે, ફ્રીક્વન્સી ઉપર આધાર રાખે છે, અને રેઝિસ્ટિવિટી ઓફ મટીરિયલ, બરાબર, રેઝિસ્ટિવિટી ઓફ કંડક્ટર મટીરિયલ ઉપર આધાર રાખે છે. ઓકે, એટલે ઓપ્શન નંબર ડી, ઓલ ઓફ ધી અબવ આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યારબાદ ધ સ્કિન ઇફેક્ટ ઓફ અ કંડક્ટર રિડ્યુસ એઝ અ, ધ સ્કિન ઇફેક્ટ ઓફ કંડક્ટર રિડ્યુસ એઝ અ, તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, રેઝિસ્ટિવિટી ઓફ કંડક્ટર મટીરિયલ ઇન્ક્રીઝ. બરાબર, કંડક્ટર મટીરિયલની જો રેઝિસ્ટિવિટી વધારવામાં આવે, ઓકે, તો સ્કિન ઇફેક્ટમાં ઘટાડો થશે. ક્લિયર? ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ ઓવરઓલ ટ્રાન્સમિશન લાઇન. ઓકે, ઇન ઓવરઓલ ટ્રાન્સમિશન લાઇન the effect of capacitance can be neglected when the length of transmission line is less than. બહુ જ મસ્ત એમસીક્યુ પૂછેલો છે ફ્રેન્ડ્સ. તમને એમ કીધું છે ઇફેક્ટ ઓફ કેપેસિટન્સ can be neglected when the length of transmission line is less than. હવે તમને એમ કીધું છે કે નીચેનામાંથી કયા ટ્રાન્સમિશન લાઇનની, મતલબ કયા કિલોમીટરના અંદર ટ્રાન્સમિશન લાઇન હોય ને તો એમાં કેપેસિટન્સ ઇફેક્ટ નેગ્લેક્ટ કરવામાં આવે છે, તો શોર્ટ ટ્રાન્સમિશન લાઇન આન્સર આવે. શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, બરાબર, શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં આપણે શું કરીએ છીએ? કેપેસિટન્સ ઇફેક્ટને નેગ્લેક્ટ કરીએ છીએ. તો શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ કેટલી હોય છે? 0 થી 80 કિલોમીટર. બરાબર, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. યાદ રાખજો, બરાબર, આની અંદર બે એમસીક્યુ થઈ ગયા કે શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં કેપેસિટન્સ અસરને નેગ્લેક્ટ કરવામાં આવે છે, બરાબર, અથવા અહીંયા ઊંધો પણ આવી રીતના તમને કિલોમીટરના ફોર્મમાં પૂછી લીધું, બરાબર, એનો મતલબ એ તમને જોવા માંગે છે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન વિશે કેટલું નોલેજ છે. ઓકે, એટલે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. શોર્ટ ટ્રાન્સમિશન લાઇન 80 કિલોમીટર સુધીની ટ્રાન્સમિશન લાઇન હોય ને તો એમાં કેપેસિટન્સ ઇફેક્ટ નેગ્લેક્ટ કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ ફોર અ કોન્સ્ટન્ટ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન વોલ્ટેજ ડ્રોપ ઇઝ કમ્પેન્સેટેડ બાય ઇન્સ્ટોલિંગ. બરાબર, કોન્સ્ટન્ટ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન માટે વોલ્ટેજ ડ્રોપ છે એને કમ્પેન્સેટ કરવામાં આવે છે કોના દ્વારા? તો કે સિંક્રોનસ મોટર. ઓપ્શન નંબર એ, સિંક્રોનસ મોટર દ્વારા આપણે વોલ્ટેજ ડ્રોપને કમ્પેન્સેટ કરીએ છીએ. ઓકે, ત્યારબાદ the disadvantages of constant voltage transmission. કોન્સ્ટન્ટ વોલ્ટેજ ટ્રાન્સમિશન નો ડિસએડવાન્ટેજીસ શું છે? તો કે શોર્ટ સર્કિટ કરંટ ઓફ ધ સિસ્ટમ ઇઝ ઇન્ક્રીઝ. બરાબર, સિસ્ટમનો શોર્ટ સર્કિટ કરંટ છે એ વધે છે. શોર્ટ સર્કિટ કરંટ ઓફ અ સિસ્ટમ ઇઝ ઇન્ક્રીઝડ. ઓકે, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ the surge impedance of for overhead transmission line is taken as a, સર્જ ઇમ્પિડન્સ ઓફ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન. યાદ રાખજો, ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન કીધું છે, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. 100 થી 200 ઓહમ. બરાબર, 100 થી 200 ઓહમ હોય છે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં. બરાબર, તમને આવડતો હોય તો મને કયો અંડરગ્રાઉન્ડ કેબલમાં આપણે અથવા કેબલનો સર્જ ઇમ્પિડન્સ કેટલો લેવામાં આવે છે? તમે કમેન્ટમાં આન્સર લખો. ઓકે,
ત્યારબાદ the pin insulator are normally used up to voltage above pin insulator are normally used up to voltage above 25 kV ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે બરાબર 25 kV અને ઘણા MCQ માં 33 kV સુધી પણ હોય છે તો આપણે 33 kV સુધી પણ લખી શકીએ છીએ બરાબર પણ ડી 25 kV આપણો સાચો આન્સર થશે ઓકે ત્યારબાદ strain type insulator are used where the conductor are બરાબર મોસ્ટ IMP માં મોસ્ટ IMP MCQ છે બરાબર ફ્રેન્ડ્સ strain type insulator અમુક ઘણી બધી એક્ઝામ માં તમને આ જોવા મળશે strain type insulator are used where the conductor are dead ended and intermediate anchor towers સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી any of the above બરાબર any of the જ્યાં ડેડ એન્ડ હોય છે ત્યાં સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર નો ઉપયોગ થાય છે અને એટ ઇન્ટરમીડિયેટ એન્કર ટાવર્સ ત્યાં પણ આપણે સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર નો ઉપયોગ કરીએ છીએ ઓકે ત્યારબાદ for a 66 kV lines the number of insulator disc are used 66 kV ની ટ્રાન્સમિશન લાઈન છે તો એના માટે આપણે કેટલા ડિસ્ક ની ઉપયોગ કરશું તો આનો આન્સર થશે ઓપ્શન નંબર બી 5 બરાબર ઓપ્શન નંબર બી 5 આપણો સાચો આન્સર થશે 66 kV ની ટ્રાન્સમિશન લાઈન હોય તો એમાં ઇન્સ્યુલેટર ડિસ્ક આપણે 5 ઇન્સ્યુલેટર ડિસ્ક નો ઉપયોગ કરશું ક્લિયર એના પછી આગળ વધીએ the disc is usually 10 disc usually suggested the transmission line voltage is બરાબર હવે 10 ડિસ્ક છે બરાબર ઈ કેના નીચેનામાંથી કયા ટ્રાન્સમિશન લાઈન માટે આપણે ઉપયોગ કરશું તો સિમ્પલ વસ્તુ છે કે 66 kV માટે આપણે આગળના MCQ માં જોયું 5 જોયું તો હવે 10 કીધું છે તો એનો મતલબ કે 132 જ હોવાનો છે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે બરાબર 132 kV ની ટ્રાન્સમિશન લાઈનમાં 10 ડિસ્ક આપણે યુઝ્યુઅલી સજેસ્ટ કરશું બરાબર મોરબી 12 હોય છે ઓકે 132 kV ટ્રાન્સમિશન લાઈન માટે ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે ત્યારબાદ the effect of corona is તો એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ increase energy loss કોરોના લોસ ને લીધે એનર્જી લોસ વધે છે ઇફેક્ટ ઓફ કોરોના ઇઝ increase energy loss ક્લિયર ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે ત્યારબાદ આગળના MCQ માં તમને કહી દઉં ઓલ ઓફ ધી અબવ આપ્યું છે તો એવું ભૂલી ન જતા ઓલ ઓફ ધી અબવ લખી નાખીએ બરાબર ખરેખર MCQ વાંચવા ઓકે ત્યારબાદ corona is usually occurs when the electrostatic stress in the air is around the conductor succeed બરાબર કોરોના છે ઈ કયા વોલ્ટેજ બરાબર occurs when the electrostatic stress in the air around conductor succeed તો એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ 30 કિલોવોટ મેક્સિમમ વેલ્યુ પર સેન્ટીમીટર 30 કિલોવોટ મેક્સિમમ વેલ્યુ હોય તો કોરોના કર્સ મતલબ બનવાનું અથવા શરૂ થાય છે ઓકે ઓપ્શન નંબર A 30 kilowatt maximum value per centimeter ત્યારબાદ corona effect can be detected by hissing sound બરાબર છે faint luminous glow bluish color બરાબર છે presence of ozone detected by odor ઈ પણ બરાબર છે તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી બરાબર all of the above આપણો સાચો આન્સર થશે બરાબર આ કોરોનાને ઓળખવાનો મતલબ ડિટેક્ટ કરવાના હેતુ છે મતલબ એ રીતના આપણે ડિટેક્ટ કરી શકીએ અવાજ આવતો હોય બરાબર ત્યાં પછી ફ્લાઇટ લ્યુમિનસ ગ્લો બધાને ખ્યાલ જ હોય છે કોરોના કેવી રીતના થતું હોય છે અને પ્રેઝન્સ ઓફ ઓઝોન ગેસ ઓકે ત્યારબાદ the current draw by the line due to corona losses is non sinusoidal ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે બરાબર ટ્રાન્સમિશન લાઇનની અંદર કોરોનાને લીધે જે કરંટ ફ્લો થાય છે બરાબર ઈ નોન સાઇનોસોઇડલ કરંટ હોય છે ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે ત્યારબાદ presence of ozone gas as result of corona is harmful because બરાબર કોરોનાને લીધે જે ઓઝોન ગેસ પ્રોડ્યુસ થાય છે ઈ ટ્રાન્સમિશન લાઇનને શું નુકસાન કરે છે તો એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી ઇટ્સ કોરોડસ ધ મટીરિયલ એનો મતલબ ટ્રાન્સમિશન લાઇનને કાટ લાગે છે બરાબર ઓઝોન ગેસ ત્યાં પ્રોડ્યુસ થવાને લીધે ટ્રાન્સમિશન લાઇનમાં કાટ લાગી જાય છે એટલે ઇટ કોરોડસ ધ મટીરિયલ ઓપ્શન નંબર બી સાચો આન્સર થશે ત્યારબાદ okay between two support due to sag the conductor takes the form of બરાબર બે ટ્રાન્સમિશન લાઈન છે આવી રીતના બે ટ્રાન્સમિશન લાઈન છે ઓકે તો કંડક્ટર આપણે આવી રીતના કંડક્ટર આપણે ટીંગાડતા હોય છે ઓકે તો આવી રીતના કંડક્ટર હોય છે તો એ ફોર્મ ને મતલબ કે એ શું કહેવામાં આવે છે તો આનું નામ આપણને પૂછ્યું છે તો એનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ કેટેનરી ફોર્મ બરાબર કેટેનરી ફોર્મ યાદ રાખજો ઓકે
ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. આવી રીતના સેગ કહેવામાં આવે અને આપણે સેગ કહેતા હોય, બરાબર, જોડો થાય છે ગુજરાતીમાં એમ કહેતા હોય જોલો અથવા જોડ, તો એને કીધું છે કેટેનરી. ઇંગ્લિશમાં કીધું આ જે ફોર્મ બન્યું એને કીધું કેટેનરી. ઓકે. ત્યારબાદ ધ ઇફેક્ટ ઓફ આઈસ ડિપોઝિશન ઓન કંડક્ટર ઇઝ, બરાબર, કંડક્ટર ઉપર આઈસ નું ડિપોઝિશન થાય છે તો એના દ્વારા શું ઇફેક્ટ થાય છે. ઓકે, તો એક વસ્તુ યાદ રાખો કે આવી રીતના એક સેગ છે, હવે એના ઉપર આઈસ આવી રીતના જામશે. ઓકે, તો એના લીધે શું થશે, ઇન્ક્રીઝ વેઇટ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, વેઇટ વધી જશે. બરાબર, સેગમાં એટલે કંડક્ટર છે, બરાબર, કંડક્ટર ઉપર આઈસ જામી જશે, બરાબર, બરફ છે, બર્ફીલા પ્રદેશમાં બરફ જામી જાય એના ઉપર. ઓકે, અથવા બરફ પડે તો એના લીધે શું થાય, ઇન્ક્રીઝ વેઇટ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે. બરાબર. ત્યારબાદ ધ ઇફેક્ટ of wind pressure is more predominant on, effect of wind pressure is more predominant on supporting towers. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. બરાબર, સપોર્ટિંગ ટાવર્સ માટે ઇફેક્ટ ઓફ વિન્ડ પ્રેશર ઇઝ મોર પ્રીડોમિનન્ટ. ક્લિયર. ત્યારબાદ વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા એક વસ્તુ યાદ રાખજો, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. વિન્ડ પ્રેશર ઇઝ ટેકન act in direction at right angle of the that for ice. બરાબર, ઓપ્શન નંબર સી, wind pressure is taken to act in a direction at a right angles of the for the ice. બરાબર, ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ which of the following statement is incorrect. નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ ખોટું છે. બરાબર, યાદ રાખજો ખોટું સ્ટેટમેન્ટ છે. as a temperature rise the tension in the transmission line is decreased. એ સાચું છે. as a temperature rise the sag in transmission line is reduced. બરાબર, તો ખોટું ખોટું આપણો જે આની અંદર MCQ છે, the tension and sag in a transmission line are complementary to each other. એટલે ઓપ્શન નંબર સી આપણો ખોટો છે. બરાબર, ઓપ્શન નંબર સી આપણો એટલે ખરેખર સાચો આન્સર થશે પણ સ્ટેટમેન્ટ ખોટું છે. ઓકે, એટલે ઓપ્શન નંબર સી, ટેન્શન એન્ડ સેગ ઇન અ ટ્રાન્સમિશન લાઇન આર કમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. ક્લિયર. એના પછી wooden poles for a supporting transmission line are used for a voltage up to. wooden pole ક્યાં ટ્રાન્સમિશન મતલબ ટ્રાન્સમિશન લાઇનમાં કેટલા વોલ્ટેજ સુધી ઉપયોગ થાય છે. તો ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. 22 kV સુધી આપણે વુડન પોલ્સનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, એના પછી મેક્સિમમ પરમિસિબલ સ્પાન ફોર વુડન પોલ્સ ઇઝ. હવે તમને એમ પૂછ્યું છે પરમિસિબલ સ્પાન, સ્પાન એટલે શું, તો કે આ એક ટ્રાન્સમિશન ટાવર છે, બીજો ટ્રાન્સમિટર ટાવર છે, તો એ બે વચ્ચેનું ડિસ્ટન્સ એને કીધું આપણે સ્પાન. બરાબર, તો મેક્સિમમ પરમિસિબલ સ્પાન ઓફ વુડન પોલ્સ, તો વુડન પોલ્સમાં ઓપ્શન નંબર સી 60 મીટર આપણો સાચો આન્સર થશે. બરાબર. ત્યારબાદ when transformer or switch gear are to be installed in a transmission line the poles are used for. બરાબર, અથવા used are. હવે ટ્રાન્સમિશન લાઇનમાં આપણે જ્યારે ટ્રાન્સફોર્મર ને સ્વિચ ગિયર ને આપણે પોલ ઉપર રાખવામાં આવે છે તો એ કયા પ્રકારનો પોલ હોય છે. તો બધાને ખબર છે, ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે, એચ ટાઈપ પોલ. બરાબર, આવી રીતના એચ ટાઈપ પોલ હોય છે, આવી રીતના રાખેલું હોય છે. ઓકે, અને અહીંયા આવી રીતના ટ્રાન્સફોર્મર હોય છે. બરાબર, એચ ટાઈપ પોલ. ક્લિયર. એના પછી for improving life steel poles are galvanized. બરાબર, galvanizing is the process of applying layer of. બરાબર, ટ્રાન્સમિશન લાઇનની અથવા સ્ટીલ પોલ્સની લાઈફ વધારવા માટે એને ગેલ્વેનાઇઝ કરવામાં આવે છે. galvanizing is the process of applying layer of zinc. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યારબાદ the disadvantages of a transmission line as compared to cable is. બરાબર, disadvantages of transmission line as compared to cable, the expose the lighting, exposure to atmospheric hazard like a smoke, ice, extra inductive interference between the power and communication line. આ બધા ઓપ્શન સાચા છે એટલે આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર ડી, all of the above. all of the above. બરાબર, કારણ કે ટ્રાન્સમિશન લાઇન છે એ આટલા નુકસાન છે, બરાબર, કે એના ઉપર વીજળી પણ પડી શકે છે, બીજા સ્મોક છે, આઈસ છે એ પણ થઈ શકે છે. બરાબર, એ ઉપરાંત આજુબાજુની લાઈન હોય એની સાથે ઇન્ટરફિયન્સ, કોમ્યુનિકેશન લાઈન જતી હોય એની સાથે ઇન્ટરફિયન્સ પણ થતું હોય છે. ક્લિયર. એના પછી ACSR કંડક્ટર ઇમ્પ્લાઇઝ એલ્યુમિનિયમ કંડક્ટર સ્ટીલ રેઇનફોર્સ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે, ત્યારબાદ the surge resistance of a transmission line is.
સર્જ રેઝિસ્ટન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન ઇઝ અબાઉટ 250 ohms. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. સર્જ રેઝિસ્ટન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન ઇઝ અબાઉટ 250 ohms. ખાસ યાદ રાખજો, આવા એમસીક્યુ એક્ઝામમાં પૂછાય છે. એના પછી ડ્યુરિંગ સ્ટ્રોમ ધ લાઈવ કંડક્ટર of public electric supply breaks down the touch the earth the consequence will be. બરાબર, કોઈ પણ સ્ટ્રોમ, ડ્યુરિંગ સ્ટ્રોમ ધ લાઈવ કંડક્ટર ઓફ પબ્લિક ઇલેક્ટ્રિક વાયર, મતલબ એવી રીતના છે, આ એક ટ્રાન્સમિશન લાઈન છે, આમ એવી રીતના કનેક્ટેડ છે. હવે અત્યારે શું થાય છે, એ ટ્રાન્સમિશન લાઈન છે એવી રીતના જમીન ઉપર પડી જાય છે. ઓકે, જમીન ઉપર પડી જાય છે તો શું થશે, તો સપ્લાય બ્રેક્સ એન્ડ ટચ ડાઉન ધ અર્થ ધ કન્સિક્વન્સ વિલ બી ધ કરંટ વિલ ફ્લો ટુ અર્થ. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. બરાબર, કરંટ વિલ ફ્લો ટુ અર્થ. ક્લિયર. એના પછી ઇન અ ટ્રાન્સમિશન સિસ્ટમ ધ ફીડર ફીડ પાવર ટુ. ફીડર છે ડિસ્ટ્રીબ્યુટર ને સપ્લાય આપે છે. ઓપ્શન નંબર સી યાદ રાખજો. બરાબર, મેથડ છે એફડીએસ. બરાબર, ફીડર ડિસ્ટ્રીબ્યુટર ને સપ્લાય આપે છે, ડિસ્ટ્રીબ્યુટર સર્વિસમેન ને આપે છે. ઓકે, એફડીએસ સિસ્ટમ, ફીડર ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસમેન. ઓકે, ફીડર ની ડિઝાઇન કરવી હોય તો કરંટ ઉપર, ડિસ્ટ્રીબ્યુટર ની ડિઝાઇન વોલ્ટેજ ડ્રોપ ઉપર. બરાબર, ત્યારબાદ આગળ વધીએ. For a transmission line, the standing wave ratio is the ratio of, for a transmission line, standing wave ratio. આ એક મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. મેક્સિમમ વોલ્ટેજ ટુ મેક્સિમમ મિનિમમ વોલ્ટેજ, એને સ્ટેન્ડિંગ વેવ રેશિયો કહેવામાં આવે છે. ફોર અ ટ્રાન્સમિશન લાઇન, સ્ટેન્ડિંગ વેવ રેશિયો ઇઝ ધ રેશિયો ઓફ મેક્સિમમ વોલ્ટેજ ટુ મિનિમમ વોલ્ટેજ. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. એના પછી ઇન ધ ટ્રાન્સમિશન લાઇન ફોલોઈંગ આર ધ ડિસ્ટ્રીબ્યુટેડ કોન્સ્ટન્ટ. બરાબર, નીચેનામાંથી કયા ડિસ્ટ્રીબ્યુટેડ છે એ કોન્સ્ટન્ટ છે. આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. બરાબર, ખરેખર આપણો સાચો આન્સર થશે ઓપ્શન નંબર સી, આર, એલ, સી અને જી. આ બધા કોન્સ્ટન્ટ છે. બરાબર, આર, એલ, સી, જી. ઓકે, રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ એન્ડ શોર્ટ કન્ડક્ટન્સ એ આપણા ડિસ્ટ્રીબ્યુટેડ એ કોન્સ્ટન્ટ હોય છે ટ્રાન્સમિશન લાઇનની અંદર. એના પછી ધ બંડલિંગ, બિલ્ડિંગ નહીં બંડલિંગ છે. બરાબર, સ્પેલિંગ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બંડલિંગ ઓફ કંડક્ટર ઇઝ ડન primarily to, bundling of conductor is done primarily to reduce reactance. ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. reduce reactance માટે બંડલિંગ કરવામાં આવે છે કંડક્ટરનું. ઓકે, ત્યારબાદ which of the following is the regulation is considered to be the best. આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે. સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ. બરાબર, 2%. બરાબર, હવે ફ્રેન્ડ્સ જો આની જગ્યાએ તમને કદાચ ફેરફાર કરીને સૌથી ઓછો ઓપ્શન 4% આપ્યો હોય ને તો 4% જ આવશે. બરાબર, સૌથી ઓછામાં ઓછો જે વોલ્ટેજ આપણે અહીંયા જે વોલ્ટેજ રેગ્યુલેશન આપેલું હોય ને એનો તમારે સાચો આન્સર ટીક કરવાનો છે. બરાબર, ફોલોઈંગ ધ બેસ્ટ વોલ્ટેજ રેગ્યુલેશન બેસ્ટ કીધું હોય ને ત્યારે મે બી કદાચ ઓપ્શન ફેરવીને એમ કરે કે 15, 50, 30 અને 4, તો 4% આપણો સાચો આન્સર થશે. ઓકે, એના પછી ધ કેરેક્ટરિસ્ટિક ઇમ્પિડન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન depends upon, characteristic impedance of the transmission line depends upon geometrical configuration of the conductor. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે, geometrical configuration of the conductor. ઓકે, ત્યારબાદ for a distortion less transmission line, transmission distortion less transmission line, G shunt conductance between two wires. ઓકે, તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ, R upon L is equal to G upon C. બરાબર, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. R upon L is equal to G upon C. ક્લિયર. એના પછી ગાર્ડ રિંગ યુઝિંગ લાઇન. બરાબર, ગાર્ડ રિંગ યુઝિંગ ટ્રાન્સમિશન લાઇન ઇઝ reduce earth capacitance of the lowest unit. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે, reduce earth capacitance of the lowest unit. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે, ગાર્ડ રિંગ આપણે સ્ટ્રિંગ એફિશિયન્સીમાં પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, ત્યારબાદ when the power to transmitted over a distance up to 500 km, 500 કિલોમીટર સુધી આપણે પાવર ટ્રાન્સમિટ કરવાનો છે, તો ટ્રાન્સમિશન વોલ્ટેજ should be the range of. બરાબર, તો 500 કિલોમીટર આપણે ટ્રાન્સમિટ કરવો હોય તો ટ્રાન્સમિશન વોલ્ટેજની રેન્જ થશે 150 થી 220 kV. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. ઓકે, કેટલું લેન્થ, ટ્રાન્સમિશનની લેન્થ વધશે એમ ટ્રાન્સમિશન વોલ્ટેજ એ વધવાના છે. બરાબર, એના પછી a relay on a long transmission line is most આઈએમપી માં મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે મોહ રિલે. બરાબર, લોંગ ટ્રાન્સમિશન લાઇનમાં જે રિલે ઉપયોગ થાય છે એને આપણે મોહ રિલે કહેવામાં આવે છે. એના પછી ટોટલ લોડ ટ્રાન્સમિશન થ્રુ transmitted through three phase transmission line is 10,000 kilowatt at 0.8 power factor lagging.
The I2R losses are 900 kilowatt. બરાબર, I2R losses are 900 kilowatt. The efficiency of the transmission line is. બરાબર ફ્રેન્ડ્સ, હવે તમને અહીંયા એમ કીધું છે કે 10,000 કિલોવોટનો આ 0.8 પાવર ફેક્ટર લેગિંગ છે. બરાબર, I2R લોસીસ 900 કિલોવોટ છે, તો એફિશિયન્સી કેટલી થશે? ઓકે ફ્રેન્ડ્સ, તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી. બરાબર, 90% એફિશિયન્સી થશે. બરાબર, 90% એફિશિયન્સી આપણી થશે. ક્લિયર? ત્યારબાદ લીડ્સ વાયર આર યુઝડ ફોર ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી ટુ ઓવરકમ. બરાબર, આ MCQ ને પણ સ્ટાર મારી દઉં છું. બરાબર, ક્યાંક નોટ ડાઉન રાખી દેજો, એક્ઝામમાં ઘણી વખત પૂછી શકે છે. લીડ્સ વાયર આર યુઝ ટુ ફોર ઇન્ટરમીડિયેટ ફ્રીક્વન્સી ટુ ઓવરકમ સ્કિન ઇફેક્ટ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ઓકે, સ્કિન ઇફેક્ટ રિડ્યુસ ઓછો કરવા માટે લીડ્સ વાયરનો ઉપયોગ થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણા 50 MCQ પૂરા થાય છે. બરાબર, 50 MCQ કમ્પ્લીટ થાય છે. વ્યવસ્થિત રીતે તમે વિડીયોઝ જુઓ એક બે ફેરે. બરાબર, એક ફેરે પૂરો જુઓ, પછી 1.5 ની સ્પીડ કરીને પાછો બીજી ફેરે જોઈ લો, એટલે તમને 50 MCQ ટ્રાન્સમિશન લાઇનના ખ્યાલ આવી જશે. આ ઉપરાંત 1 by 1 હવે સિરીઝ ચાલુ રહેશે, તો એક્ઝામની અંદર તમને કંઈક ફાયદો થાય એવા MCQ આપણે લેવશું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેટ એકેડમી.